અરે આ શું છોકરાઓનો પીછો. હેલો એવરીવન, હું છું ઉર્વી ચૌધરી અને આજે છે 5 જુલાઈ. તો આજે અમારો એક એન્ગેજમેન્ટ બ્રાઇડને રેડી કરવા જવાનું હતું, એટલે અમે આવી જઈએ છીએ જ્વેલરી લેવા માટે, જે અમે બુક કરાવેલી હતી આપણા માંડવીના કુસુમ શૃંગારની અંદર. અને ત્યારબાદ વરસાદમાં અમારા સામાન ભીગી ન જાય તે માટે સેફટી અમારે જવાનું હતું મઢીમાં, અને અમે આવી જઈએ છીએ વાસ્કોની અંદર, કારણ કે લોકેશનમાં અમારું આવી રીતના બતાવતું હતું. અમારે પહોંચવાનું હતું 11:30 વાગે, પણ અમને અટવાતા 12 તો અહીંયા જ વાગી ગયેલા હતા. તો અમે આવી જઈએ છીએ મઢીના સ્ટેશન પર. તો અમને લેવા માટે કોઈ આવતું હતું. ત્યાં જ મેં જેવો કેમેરો ચાલુ કર્યો ત્યાં સુધી હોર્ન વાગ્યો, એટલે અમે પછી આ ભાઈ લોકોની પીછો કરવા લાગીએ છીએ. એ લોકોની પાછળ જઈએ તો ઓહો, એક તો ઓલરેડી લેટ, અને અહીંયા તો ખાડા ને ખાડા, જ્યાં જોઈએ ત્યાં ખાડા. આ રસ્તો ક્રોસ કરતાં અમને જોવા મળી છે ભેંસો કી બારાત. તો આ લોકોને પણ ક્રોસ કરીને અમે આવી જઈએ છીએ આપણા લોકેશન પર આવી ગયા બાદ આપણે આપણો જે મેકઅપનો સામાન છે તે એક જગ્યા પર બધો કાઢી દઈએ છીએ, અને હું બ્રાઇડને પછી મેકઅપ કરવા બેસાડી દઉં છું. તો અહીંયા હું મેકઅપ કરી રહી છું. મેકઅપ કર્યા બાદ આપણી બ્રાઇડનું લુક કંઈક આવી રીતના હતું. ફોટો પાડવાનો તો ટાઈમ ન હતો બિલકુલ પણ નહીં, પણ કેમેરાવાળા ભાઈ પરથી આપણે ફોટો લીધો છે. અને ત્યાંથી નીકળીને અમને ભૂખ લાગેલી હતી, એટલે અમે આવી જઈએ છીએ બિરયાની ખાવા માટે. અને ગરમ ગરમ બિરયાની ખાઈને અમને તો બહુ મજા પડી ગઈ. અને આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. પાછા મળીશું બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.